વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 5.3ની અંદર દાખલા નંબર 3 જોઈએ. બે દાખલા આપણે જોઈ ગયા ત્રીજા નંબરની અંદર. તો આગળના દાખલાઓની અંદર આપણે જોયું કે મિત્રો આપણને લાસ્ટ પદ શોધવાનું આપેલું હતું અને એનાથી આગળના દાખલાની અંદર આપણે 10 પદો કે 15 પદોનો સરવાળો શોધવાનો હતો. હવે આ દાખલો ત્રીજાની અંદર બે મિક્સિંગ હશે. પહેલા દાખલામાં આપણને કેટલા પદનો સરવાળો એ શોધવાનું હતું. બીજા નંબરના દાખલામાં આપણને એલ લાસ્ટ પદ આપી દીધેલું હતું અને આપણને સરવાળો શોધવાનો હતો. જ્યારે દાખલા નંબર 3ની અંદર બધું આવશે. બે ઉપર પહેલો અને બીજો બે દાખલાના મિક્સિંગ દાખલા છે. એમાં એન પણ શોધવાનો આવશે, ડી પણ શોધવાનું આવશે અને એસએન પણ શોધવાનું આવશે અને એ 13 પણ શોધવાનું આવશે. એટલે અત્યારે જે શીખી ગયા એ બધાનું મિક્સિંગ છે અને પરીક્ષામાં દાખલા નંબર 3માંથી જ પૂછાય છે. એ બરાબર ધ્યાનમાં રાખજો. તો 3ની અંદર આપણને ખબર કેવી રીતે પડે કે કયો દાખલો કેમ છે. તો અત્યાર સુધી આપણે જે ભણી ગયા એમાંથી જ આ દાખલા બનેલા છે. કેવી રીતે થાય આપણે જોઈ લઈએ. તો મિત્રો પહેલો દાખલો છે એ બરાબર 5. એ કિંમત ડાયરેક્ટ તમને આપી દીધેલી હશે, આપણે શોધવાની નહીં હોય. એ બરાબર 5, ડી બરાબર 3, એન બરાબર 50 આપેલો હતો. એન અને એસએન શોધો. અહીંયા મિત્રો લાસ્ટ પદ આપી દીધેલું છે. એન એટલે લાસ્ટ પદ થાય તો આપણે સમજણ આવી જોઈએ કે દાખલા નંબર 2નો પ્રકાર છે. સીધો આપણને ખબર પડી જોઈએ કે લાસ્ટ પદ કે એન આપેલું હોય ત્યારે પહેલાં આપણે એન શોધી લેવાનું અને એન શોધીને પછી સરવાળો શોધવાનો. બરાબર મિત્રો? તો અહીંયા આપેલા એન શોધી લઈએ. એન બરાબર એ વત્તા એન માઇનસ 1, ડી સૂત્રમાં એ બરાબર 5, ડી બરાબર 3 અને એન બરાબર 50 મૂકીએ તો 50 બરાબર 5 વત્તા એન માઇનસ 1 3. તો 50માંથી 5 આ બાજુ એટલે માઇનસ થાય. 3n ઓછા 3, 3 ગુણ્યા n એટલે 3n, માઇનસ 1 ગુણ્યા 3 એટલે માઇનસ 3. તો 50માંથી 5 એટલે 45, ઓછા 3 આ બાજુ આવે તો વત્તા 3, આ બાજુ ખાલી 3n રહેશે. તો 45 3 48 બરાબર 3n થાય. તો n બરાબર 48 ભાગ્યા 3 16 થાય. તો n બરાબર 16 આવી ગયા. તો n બરાબર 16 આવી ગયા તો મિત્રો આપણે દાખલા નંબર 2ની મુજબ હવે એસએન બરાબર n છેદમાં 2a વત્તા એલ સૂત્રનો ઉપયોગ કરીએ તો એસ બરાબર આપણે 16 સુધી એસએન શોધવાનું છે. એટલે એનની કિંમત 16 આવી તો આપણે 16 પદ સુધીનો સરવાળો કરશું. તો એસ બરાબર 16, એન બરાબર 16 કરી તો 16 ભાગ્યા 2 અને 5 વત્તા 50. એ કિંમત આપી દીધી 5 વત્તા 50 બરાબર છે. તો 2 ભાગ્યા 16 એટલે 8 અને 5 વત્તા 50 એટલે 55, 55 ગુણ્યા 8 એટલે 440 જવાબ આવે. દાખલા નંબર 2 જેવો છે. પડી ખબર મિત્રો? પછી એ બરાબર 7, એ 13 બરાબર 35, ડી બરાબર અને એસ 13 બરાબર શોધવાનું છે મિત્રો. આપણે અહીંયા આપણને પહેલા મિત્રો એ આપેલો છે, ડી શોધવાનું. હંમેશા એ અને ડી શોધવાનું હોય ત્યારે પહેલાં એ શોધી લેવાનો એન વાળા સૂત્રથી. ખબર છે આપણે આગલા 5.2માં જોઈએ એમ. બરાબર? આમાં બધા દાખલા મિસિંગ છે. 5.2માંથી તમને જો અહીંયા એ શોધવાનો છે, અહીંયા ડી શોધવાનો છે. બરાબર? સોરી, અહીંયા પણ એ શોધવાનો છે, અહીંયા પણ એ ડી શોધવાનો છે. અહીંયા ડી છે, ત્યાં એ છે. તો એ કે ડી શોધવાનું હોય ને આપણને ખબર કેવી રીતે પણ દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરો. તો એ આપેલો તો ડી શોધવાનો, ડી આપે તો એ શોધવાનો. એ શોધી એ આ સૂત્રથી મળે આપણને. બરાબર છે? અને પછી તમને લાસ્ટ પદ આપી દીધેલું છે, 13 પદ છે. 13 પદ તમને દાખલો 35 આપી દીધું છે. આ લાસ્ટ પદ કહેવાય. 13 પદનો સરવાળો આપી દીધો છે. તો એસએન વાળા સૂત્રથી આપણે સૂત્ર કરી શકીએ. તો ચલો મિત્રો, એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી. તો એ 13, આપણે એન બરાબર આવજો એ એન છે તો એન બરાબર 13 લેવાના. તો એન બરાબર 13 લઈએ અને 7 બરાબર 13 ઓછા 1 ડી. તો મિત્રો ત્યાં આપણે અને n બરાબર 13. તો એ 13 બરાબર 35 આપી દીધેલા છે. 7 એ બરાબર આપેલા છે. 13માંથી 1 જાય તો 12 ગુણ્યા ડી. 35માંથી 7 28, 12 ડી રહેશે. તો ડી બરાબર 28 છે તો 12, ડી બરાબર 4 વાળી ઉડાડો, 7 ચોક 28, 4 તેરી 12, 7 રૂપિયા આવશે બસ. ડીની કિંમત આવી ગઈ. હવે એસ 13 શોધવો હોય તો તમે લાસ્ટ પદ આપેલું છે ને એ આપેલું કાંઈ શોધવાની જરૂર નથી. લાસ્ટ વાળા પદનો ઉપયોગ કરી લો. S13 બરાબર n છેદમાં 2 એલ વત્તા એલ. n બરાબર 13 છે છેદમાં 2
પેલું પદ 7 પણ આપેલું છે, 35 પણ આપેલું છે, 13 ગુણ્યા 35 7 42, 42 ભાગ્યા 2 21 ગુણ્યા 21 બરાબર 273 જવાબ આવે. એકદમ ઇઝી ને સરળ. એ અને લાસ્ટ પદ આપેલું હતું એસન વાળું સૂત્ર જે એલ વાળું છે એ લઈને કરી નાખો, દાખલો મળી જાય. અને એ અને ડી શોધવાનું તો આ કરો, આમાં જોઈ લો. આપણને એ શોધવાનું છે તો એ આપેલો તો આપણે આ સૂત્રથી આપણે શોધી શકીએ, બરાબર. એન વત્તા એમાં છે ડી, એ 12 આપણને એ વત્તા 12 ઓછા 1 એ કેમ આપેલું છે એ 12 એટલે 12, એની કિંમત 12 થાય. એ આ શબ્દનો અર્થ તમે સમજો, એ એન હોય છે તો અહીંયા એન બરાબર 12 આપેલા છે, બરાબર સમજી લેવાનું. એ એન બરાબર 37 છે, એ 12 બરાબર છે 12 નું પદ 37 છે, એન બરાબર 12 છે તો એ 12 બરાબર એન બરાબર આપણે એ 12 મૂકી શકીએ, 12 ઓછા 1 3 ડી ની કિંમત એ 12 બરાબર 37 છે, બરાબર છે. એની કિંમત શોધવાની છે, 12 ઓછા 1 11 ગુણ્યા 3 33, એ વત્તા 33 માંથી 37 બાદ જાય તો એ બરાબર 4 આવે. બસ મિત્રો, એ બરાબર 4 ની કિંમત મળી ગઈ. તો લાસ્ટ પદ તો આપણને આપેલું છે તો એ તમે અહીંયા મૂકી શકો 37, અને એની કિંમત આપણે સુધી 4, એન બરાબર 12/2 6, 4 વત્તા 37 41 6 246 તમારો જવાબ આવી ગયો. એટલે કે જો તમને દાખલાની અંદર છેલ્લું પદ અને એ આપેલા હોય તો તમે એસન વાળા એલ વાળા સૂત્રથી એસન ની કિંમત શોધી શકો, બરાબર છે. આપણે એન શોધવાનું કીધું છે એટલે એન વાળું સૂત્ર હંમેશા એન વાળાથી મળે, એ અને ડી હંમેશા આ સૂત્રથી મળે. 5.1 વાળું સૂત્ર હતું, બરાબર. 5.2 માં આપણે જોઈ ગયા, 1 માં જોઈ ગયા. તો એ ને ડી શોધવાનું તો પહેલાં એ શોધી લો, અને તમને લાસ્ટ પદ આપેલું એ આપેલું તો એલ વાળા સૂત્રનો ઉપયોગ કરી તમે દાખલો કરી શકો છો. અહીંયા મિત્રો એ 13 આપેલું છે, 10 આપેલા છે, ડી અને એ 10 શોધવાના છે. તો એ પદ અને સરવાળો બે આપેલા હોય તો હંમેશા બે સમીકરણ બનાવવાના. પદ અને સરવાળો, અહીંયા પદે આપેલું છે, સરવાળો આપી દીધો 10 નો, તો હંમેશા બે સમીકરણ બનાવો. બે સમીકરણ બનાવીને એ અને ડી ની કિંમત શોધો, તમારો જવાબ મળી જાય. તો અહીંયા પહેલું સમીકરણ બનાવશું એ 13 એટલે વત્તા એ 13 બરાબર એ વત્તા શું થાય એ 3 આપેલ છે, એ 3 એટલે વત્તા 2d થાય. અને અહીંયા 15 એ વત્તા 2d, એ તેની કિંમત આપી દીધી છે, જો આવી 15 વત્તા એ વત્તા 2d, આ સમીકરણ 1 બન્યું. એ 3 નો અર્થ શું થાય, એ વત્તા 2d થાય નહીં, તો ખ્યાલ છે. તો એ 3 બરાબર 15 આપણને દાખલામાં આપેલું છે, એ વત્તા 2d સમીકરણ 1 બન્યું. હવે આ સરવાળો પરથી બીજું સમીકરણ બનાવો, એન બરાબર n છેદમાં 2 એ વત્તા n માઇનસ 1 ડી. તો 10 માંથી છેલ્લે 2 2a ની કિંમત આપી નથી, 10 ઓછા 1 એની કિંમત આપી છે 10, અને ડી ની કિંમત પણ આપી નથી. તો 10 ભાગ્યા 2 એટલે 5, 2 એમ નંબરે 10 ને 1 માંથી 1 જાય 9, 9 ગુણ્યા ડી 9 ડી, બરાબર. એટલે 5 ગુણ્યા 2 10 આવે, 5 ગુણ્યા 9 એટલે 45 ડી આવે. એ બધાને 5 વડે ભગાય એમ છે, તો 5 વડે ભાગવું, 125 ને 5 વડે ભાગી કોમન નીકળી, ત્રણેય પદમાં 5 કોમન નીકળે એમ છે. એટલે 25 વત્તા 5 ભાગે 2a વત્તા 9d, એટલે દરેક પદને 5 વડે ભાગતા આવે કમાવું. તો એ વત્તા તો એ 10, બરાબર. આટલી સમીકરણ 2 બન્યા. શું બન્યા? સમીકરણ 2. એટલે અહીંયાથી આ દાખલો આટલો અહીંથી પૂરો થાય છે. ગલત તેથી ન થાય એટલે થોડી લીટી દોરી દઉં છું, બરાબર. અહીંયાથી આમ છે, આમ. તો હવે આપણે બે સમીકરણ છે. એક સમીકરણ આપણને 15 વત્તા એડી મળ્યું, બીજું સમીકરણ આપણને 25 વત્તા 2 વત્તા ડી મળ્યું. બંને સમીકરણ લોપની રીતે ઓરીએ, લોપની રીતે ઉકેલ કરીએ તો બે પદ પેલા પદ સમીકરણને 2 વડે ગુણવું પડશે, કારણ કે સમીકરણ વચ્ચે લોપની રીતે વાપરીએ તો પહેલું પદ હંમેશા સેમ હોવું જોઈએ. તો આમાં 2 લઈ આવો તો બધાને 2 વડે ગુણો, 2 ગુણ્યા એટલે 2a, 2 ગુણ્યા 2d એટલે 4d, 2 ગુણ્યા 15 એટલે 30, અને આ સમીકરણ એમને મૂકી દે. હવે માઇનસ 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 કરી નાખો એટલે 2 2 ઉડી ગયા, 9 માંથી 4 જાય તો -5, 30 માંથી 5 જાય તો +5. ડી બરાબર -5 ભાગ્યા +5 બરાબર 1 આવે. એટલે સમીકરણ 1 માં ડી ની -1 કિંમત મૂકી દો. સમીકરણ 1 આ છે, એ વત્તા 2d એટલે વત્તા 2 ઓછા -1 એટલે 15 એટલે 15, બરાબર. એટલે એ વત્તા શું આવે 15, 2 1 -2 છે, આ બાજુ જાય 2 આવે, આ બહાર 2 ગુણ્યા એટલે -2 આવશે ને, એને 15 બાજુ લઈ આવો એટલે વત્તા 2, તો એ બરાબર 17 આવ્યા. એ બરાબર શું આવશે, એ વત્તા 2d છે બરાબર 15, તો એ બરાબર શું આવ્યું 17 આવ્યા. તો એ બરાબર 17 કિંમત મળી ગઈ આપણને, બરાબર ને.
એ ડી કિંમત અને 10 શોધવાનું છે. તો એ બરાબર 17 મળ્યા અને ડી બરાબર -1 મળ્યા. ડી બરાબર કેટલા મળ્યા? -1. તો એની કિંમત પણ ડીની -1 મળી ગઈ. હવે તમારે એ 10 શોધવાનું છે, 10મું પદ. તો અહીંયાથી શું એ 10 બરાબર એ વત્તા 9d થાય. તો એ 10 બરાબર એની કિંમત આપણને મળી 10 બરાબર છે. એની કિંમત આપણને કેટલી મળી? 10 વત્તા 9d. ડીની કિંમત કેટલી પડી? -1 બરાબર. એ 10 એની કિંમત કેટલી છે? અહીંયા 17 સોરી કેટલી મળી છે? 17. તો એ 10 શોધવું છે. તો એ 10 એટલે કેવું પદ કહેવાય? જેમ એ 3 એટલે એ વત્તા 2d કહેવાય એમ એ 10 શોધવાનું છે. એ 10 એટલે એ વત્તા 9d કહેવાય. તો એ 10 બરાબર એની કિંમત 17 વત્તા 9d d -1 9 ઓછા 1 એટલે -1 કહેવાય. 17 માંથી 9 જાય એ 10 બરાબર 17 માંથી 9 જાય એટલે 8. એટલે આ ત્રણેય જવાબ આવી ગયા. એ બરાબર 17, d બરાબર -1 અને એ 10 બરાબર 8. તમારા ત્રણેય જવાબ આવી ગયા. આપણી પાસે જે બે જવાબ માંગ્યા છે પણ આપણે 3 જવાબ લખી નાખ્યા છે. બરાબર છે. તો મિત્રો આ રીતે દાખલા થશે. હવે તમને બધા મિક્સિંગ દાખલા આવશે. પ્રેક્ટિસ કરશો તો જરાક મુશ્કેલી પડશે નહીં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.